હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ભાઈ? એટલા દિવસથી આ બ્લોગ એટલે નહોતા આવતા કેમ કે થોડાક દિવસ રજા પણ હતી, મારી તબિયત પણ સારી નથી, એટલે શોર્ટ્સ અને કોમેડી વિડીયોઝ મૂકતો હતો. તો આજે જરાક તબિયત સારી થઈ તો કોલેજે જાઉં છું. એટલે જો ભાઈ સવારમાં અહીંયા બોઇલર છે અમારું, આમાંથી ગરમ પાણી આવે છે. જોકે આપણી તો પ્રસાદ છે સવારમાં નહીં જ નાવાનું, શિયાળામાં તો હાવે નહીં, એટલે આપણે બપોરે નાહીએ ભાઈ. સવારમાં આપણાથી પોગાય નહીં નાવામાં. અને સવારમાં જો ભાઈ કોલેજ આવી, હોસ્ટેલ અમારી આવી લાગે છે શાંત. અને અત્યારે હમણાં થોડીક વાર પછી ફેરો થશે 6:30, એટલે પછી અમે જાશું નાસ્તો કરવા. અહીંયા લાકડા આવી ગયા અને અહીંયા બોઇલર ગરમ થાય છે. આ છે અમારા વોર્ડન સર અને આ મારા રૂમ છે. અત્યારે બધા મોસ્ટ ઓફ સૂતા જાય છે. મારા જેવા કોઈ પૈસે જાગી નહીં હોય છે. હાલો તો હવે આપણે બસમાં બેસી જઈએ, કેમ કે બસમાં આપણે જગ્યા રોકવાની છે. ફાસ્ટ જલ્દી જગ્યા રોકવાની છે. જો ભાઈ આપણી બસ આવી ગઈ. ત્યાં પહેલા જ આપણે એક માણસ રાખી દીધો છે, કેમ કે બેગ લઈને જગ્યા રાખી દઈએ અમારી. ત્યાં સુધી હું બ્લોગ ઉતાર લઉં. જો ભાઈ એ મોબાઈલ જો છે. હવે ચાલો ભાઈ આપણે પણ બેસી જઈએ બસમાં. પછી હું તમને બતાવીશ કે આજ નાસ્તામાં શું છે. હાલો ભાઈ નાસ્તો કરવા જઈશ ને તમને પાછો ઉતારી દઈશ. જો ભાઈ આપણે કોલેજે પૂગી ગયા અને આજે એટલી ઠંડી છે નહીં, જોકે મસ્ત વેધર છે. અને અત્યારે જો ફૂલ ઓન અંધારું. હવે આપણે જઈશું અંધારામાં નાસ્તો કરવા. એક અહીંયા સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખતા શું થતું હશે આ લોકોને. હાલો અમે અમારી રીતના સ્ટ્રીટ લાઇટ બનાવી લીધી ફ્લેશ લાઇટથી ભાઈ. આગળ સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય, અહીંયા તો કોલેજ છે કે શું હે હવાર આજ નાસ્તામાં શું હશે એ હોય તારે ક્યાં ખાવું? ગેસ કરો. સાચું ગેસ કરી દે. એ તો તને ખબર હે. થેપલા હે સાચું ગેસ. આજે પૂછી લીધું કે હોય તું સાચું ગેસ કરી દે. આજે નાસ્તામાં હે ભાઈ થેપલા. માની લીધું છે. ટાઢા કા ગરમા ગરમ થેપલા હશે. જે હોય એ તમારે બેન જ ખાવાનું. હું ખાવાનું નહીં, હું અત્યારે નાસ્તો નથી કરતો. એ હોય રીઝન્સ બધાને કહેવાનું. એકચ્યુઅલીમાં ડાયટ પર છું. 2 મણ ડાયટ કરે. યસ નહીં મારે દેખાડો. જો ભાઈ આવી ગયા અમે મેસમાં અને આજે નાસ્તામાં છે થેપલા. ખબર હતા જો કે અમને. અને બોર્નવિટા વાળું દૂધ. લાય ભર લો એક. પીવાનો હજી ભાઈ દરવાજા ખુલે જ છે. આજે બહુ વહેલા આવી ગયા અને પેલો લેક્ચર અમારો છે નહીં. તો જો અહીંયા નજારો જોવા આવી ગયા. ભાઈ જો બધા ક્લાસ ખુલી ગયા અને એમાં હજી પૂગ્યા છે ખોલે છે. તો આજે 3 જ લેક્ચર છે એકચ્યુઅલી. પેલો લેક્ચર છે નહીં, બીજો ત્રીજો ચોથો છે. 12:45 છૂટી જશું અને પછી જશું ક્યાં રખડવું. અમારું રખડવું એટલે મેસમાં જવું જમવા કે બહાર બેસવું. અને સવારે હું નાસ્તો એટલે નથી કરતો કેમ કે મને ભૂખ લાગતી હોય ને ઈચ્છા હતી નહીં, એટલે હું સવારનો નાસ્તો સ્કીપ જ કરું, ડાયરેક્ટ બપોરે જમું. કેમ કે 16 કલાક બ્રેક તો આપી ને પેટને કે નહીં. તમે આપજો ભાઈઓ. હાલો હવે જઈએ આપણે ક્લાસમાં. જો ભાઈ રૂમ ખુલી ગયો. પંખા તો ત્યારે થાય નહીં, ઠરી નથી રહેવું, એટલે એક બારી ખોલ નાખી. કાવી એક ભાઈ એક બારી ખોલ. ડાયરેક્ટ હવા તને લાગશે. અહીંથી ડાયરેક્ટ હવા તને આવશે.
જો ભાઈ અહીંયા એક બિલાડી હલવાઈ ગઈ છે, હું કાઢું છું. હવે આ મારે નીચે ક્યાંથી જવું અને એ બિચારી ઉપર આવી શકતી નથી. હેલ્પ કરવી જોઈશે કે અહીંયા કંઈ સામાન નથી યાર. જો ભાઈ અત્યારે હે ને ઓલી બિલાડીને કાઢવાની હેલ્પ કરીએ છીએ બધાય. અમે અહીંના સ્ટાફની હેલ્પ લીધી પણ અહીંના સ્ટાફ આવવા રાજી નથી, એટલે પછી અમે અમારી રીતના જ ટ્રાય કરીએ. એના જેવા તમે થાય નહીં કે આ બિચારી બિલાડીને મૂકી દઈએ. જો ભાઈ અમે આને નાખીને ટ્રાય કરી. ઓલી ગમ ગઈ હોય ઈદ ઓલી ગમ. જો આ સાઈડ આવી. જો આને આવી જા જલ્દી. એ સમજી આવી જાય. હાલ દીવી. જો ભાઈ ફાઇનલી મીંદડીને રેસ્ક્યુ કરી દીધો. સવારના 6:30 વાગ્યાની વાત હતી, અત્યારે 12:30 થયા. સવારના મીંદડી વાહે હતા. ફાઇનલ રેસ્ક્યુ થઈ ગઈ. હો બચી ગયા. હાલો નીકળી ગઈ. જો ભાઈ આ લોકોને આજે ભીડ પડી ગઈ ખેંચવાવાળી. હવે ખેંચશે. અત્યારે 5 વાગ્યા ને ખેંચવાનું ચાલુ કર્યું અને આપણે આ ફોન જોઈએ. જો કંઈ ટેન્શન જ નહીં. આના જેવાને ટેન્શન, આના જેવાને. હાલો ભાઈ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. આપણે મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. અને બ્લોગ ન જોયો હોય તો મારું ચેનલ વિઝિટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે મારું ચેનલ. ઓકે બાય.